6.9 बराबर है। तो अधीक्षय पेशी पाछा 4 प्रकार लाडीसम, घनाकार, स्तंभाकार और स्थूल लाडीसम। बराबर आपणे चर्चा करशुं। आकृति में दर्शाव्या अनुसार विभिन्न अधीक्षीय पेशीनी संरचनाओं भिन्न प्रकारनी होय छे, जे तेना कार्यों पर निर्भर करे। उदाहरण तरीके रुधिरवाहिनीओ के फेफसाना वायुकोषों अस्थना कोषो ज्यां पदार्थનું संवहन पसंदगी मान प्रवेशेली पटल द्वारा थाय छे, त्यां सरल चपटा प्रकारनी अधीक्षीय पेशी कोषो आवेली छे, जेने सरल लाडीसम अधीक्षक पेशी कहेवामां आवे छे। सरल लाडीसम अधीक्षक पेशीना कोषो खूब ज पातळा અને ચપટા અને નાજુક અસ્તર બનાવતા હોય છે। અન્નનળી અને મોઢાનું અંદરનું અસ્તર પણ લાડીસમ અધિક્ષક પેશીનું દ્વારા આવૃત હોય છે। શરીરનું રક્ષણાત્મક આવરણ તથા ત્વચા આ જ લાડીસમ અધિક્ષક પેશીથી બનેલી છે। ત્વચાના અધિક્ષય પેશીના કોષો કપાવાથી તથા ફાટવાની બચવા માટે અનેક સ્થળોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે, કારણ કે ઘણા બધા સ્થળોની સુવ્યવસ્થિત ગોઠવણીની રીત ધરાવે છે। આથી આ અધિક્ષય પેશીને સ્થળીય કે શૃંગીય શ્રુત અધિક્ષક પેશી કહે છે, જ્યાં અભિશોષણ અને સ્રાવ થતો હોય, જેમ કે આંતરડાનું અંદરનું અસ્તર જેવા લાંબા અધિક્ષય કોષો હાજર હોય છે। આ સ્તંભાકાર અધિક્ષય પેશીના કોષો અધિક્ષીય અવરોધોને પસાર કરવા માટે મદદરૂપ થાય છે। શ્વાસનળીમાં સ્તંભાકાર અધિક્ષય પેશી પક્ષમાં ધરાવે છે। જો કે અધિક્ષય પેશીના કોષોની બહારની સપાટી પર વાળ જેવી રચના હોય છે, જે પક્ષમાં હલનચલન કરી શકે છે, તેમજ તેમની ગતિ શ્લેષ્મને આગળ સ્થાનાંતરિત કરીને તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય। આવા પ્રકારની અધિક્ષય પેશીને પક્ષમલ અધિક્ષય પેશી કહેવામાં આવે છે। બરાબર। હવે આવશે ઘનાકાર અધિક્ષય પેશીની વાત કરીએ। બરાબર, એટલે તો આપણે લાડીસમની વાત થઈ ગઈ હતી। હવે ઘનાકાર અધિક્ષય પેશી કે જે કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈ સમાન હોય એટલે ઘનાકાર કહેવાય। મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિની નલિકાના અસ્થળનું નિર્માણ કરે છે, જ્યાં તેઓને એક યાંત્રિક આધાર આપે। આ અધિક્ષય કોષો વધારાની વિશિષ્ટતા દર્શાવતી ગ્રંથિઓ તરીકે કાર્ય કરે છે, જે અધિક્ષય પેશીની સપાટી પર પદાર્થોનો સ્રાવ કરી શકે છે। કેટલીકવાર આ અધિક્ષક પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળેલો હોય છે અને એક બહુકોષીય ગ્રંથનું નિર્માણ કરે છે। આ પેશીને ગ્રંથીય અધિક્ષક પેશી કહેવામાં આવે છે। હવે આવશે 9 પોઈન્ટ, તો કે સંયોજક પેશી। રુધિરને એક પ્રકારની સંયોજક પેશી કહેવામાં આવે છે। શા માટે તેને સંયોજક પેશી કહેવામાં આવે? આ પ્રકરણની પ્રસ્તાવનામાં આ બાબતને એક નિર્દેશન આપેલું છે। ચાલો હવે આપણે આ પ્રકારની પેશી વિશે વિસ્તૃત માહિતી મેળવીએ। સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે અને આંતરકોષીય આધારદ્રવ્યમાં ખૂપેલા કે ગોઠવાયેલા હોય છે। આ આંતરકોષીય આધારદ્રવ્ય જેલી જેવું, પ્રવાહી, ઘનતા ધરાવતું કે બરડ હોય। આંતરકોષીય આધારક દ્રવ્યનો સ્વભાવ વિશિષ્ટ સંયોજક પેશીના કાર્યને અનુસરીને પરિવર્તનશીલ રહે છે। રુધિરનું એક ટીપું સ્લાઇડ પર લઈ અને તેમાં હાજર વિભિન્ન પ્રકારના કોષોને સૂક્ષ્મદર્શક વડે જુઓ। બરાબર, આપણે તમે જોશો તો આ બધા રુધિરના શું છે? બરાબર છે। ચાલો, રુધિરના પ્રવાહી આંતરકોષીય આધાર દ્રવ્યના ભાગને રુધિર રસ કહેવામાં આવે છે। બરાબર છે। જે પ્રવાહી હોય, બરાબર, એની બરાબર આંતરકોષીય જે આધારનું જે દ્રવ્ય છે એને રુધિર રસ કહેવામાં આવે। રુધિર રસ લાલ રુધિર કોષો, શ્વેત રુધિર કોષો તેમજ ત્રાક કણો નિલંબિત રીતે હોય છે। બરાબર, એની અંદર રુધિર રસમાં પાછા 3 પ્રકારના કોષો હોય। એક તો લાલ રુધિર કોષો, પછી શ્વેત રુધિર કોષો અને ત્રીજું ત્રાક કણો। બરાબર, નિલંબિત હોય, બરાબર, સંયોજન હોય એનું। રુધિર રસમાં પ્રોટીન, મીઠું તથા અંતઃસ્રાવો પણ હોય છે। રુધિર વાયુઓ શરીરના પચેલા ખોરાક, અંતઃસ્રાવ અને ઉત્સેજિત પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગમાં સંવહન કરે છે। અસ્થિ સંયોજક પેશીનું એક અન્ય ઉદાહરણ છે। તે શરીરના હાડપિંજરના નિર્માણ કરી શરીરને આકાર આપે। તે સ્નાયુ પેશીઓની મદદરૂપ થાય છે અને શરીરના મુખ્ય અંગોને આધાર આપે। તે પેશી મજબૂત અને કઠણ હોય છે। અસ્થિના કાર્યો માટે લક્ષણોનો ઉપયોગ શું છે? અસ્થિકોષો આંતરકોષીય આધાર દ્રવ્યના ગોઠવાયેલા હોય, જે કેલ્શિયમ તથા ફોસ્ફેટના બનેલા હોય। બે નજીકના કે ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે એક અન્ય સંયોજક પેશી દ્વારા જોડાયેલ છે, તેને અસ્થિબંધ સ્નાયુ કહે છે। આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય। સ્નાયુમાં ખૂબ જ ઓછું આંતરકોષીય આધાર દ્રવ્ય હોય અને એક અન્ય પ્રકારની સંયોજક પેશીનું સ્નાયુબંધ છે, જે સ્નાયુ પેશી માંસપેશીઓ અને અસ્થિઓ સાથે જોડે છે।
સ્નાયુબંધ મજબૂત તથા સીમિત સ્થિતિ સ્થાપકવાળી રેસામય હોય છે. પછી આવે કાષ્ઠી. કાષ્ઠી એક અન્ય પ્રકારની સંયોજક પેશી છે જેમાં કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન હોય. તેનું આંતરકોષીય આધારદ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય. તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે. કાષ્ઠી નાક, કાન અને ગળું અને શ્વાસ નળીમાં પણ હાજર હોય. આપણે કાનમાં કાષ્ઠીને વાળી શકીએ છીએ પરંતુ હાથના અસ્થિને વાળી શકતા નથી. બરાબર. તંતુ ઘટક સંયોજક પેશી. ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશીઓની વચ્ચે રુધિરવાહિનીઓની ચારે તરફ ચેતાઓ અને અસ્થિ મજ્જા જોવા મળે છે. તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે કે પૂર્ણ કરે છે. આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. આપણા શરીરમાં ચરબી એટલે કે જે આપણે મેદ કહેવાય ક્યાં સંગ્રહ પામે? ચરબી કે મેદનો સંગ્રહ કરાવવાવાળી મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. આ પેશીના કોષો ચરબી કે મેદના ગોલકોથી ભરેલા હોય છે. ચરબી કે મેદનો સંગ્રહ થવાને કારણે તે ઉષ્માની વિનિમયનું કાર્ય પણ કરી શકે છે. હવે આપણે વાત કરીએ તો કે સ્નાયુ પેશીની આપણે વાત કરીએ. સ્નાયુ પેશી લાંબા કોષની બનેલી હોય છે જેને સ્નાયુ તંતુ પણ કહે છે. આ પેશી આપણા શરીરના હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. સ્નાયુમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે જેને સંકોચનશીલ પ્રોટીન કહે છે, જેને લીધે સંકોચન અને શિથિલનની ગતિ થાય છે. કેટલાક સ્નાયુની ગતિ આપણે ઈચ્છા અનુસાર કરાવી શકીએ. હાથ પગ આવેલા સ્નાયુઓને આપણે આપણી ઈચ્છા અનુસાર જુદા પ્રમાણે ગતિ આપી શકીએ અથવા તેને ગતિને રોકી પણ શકીએ. આવા પ્રકારની સ્નાયુઓને ઐચ્છિક સ્નાયુ પેશી કહેવામાં આવે. આ સ્નાયુઓને કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે કારણ કે તે મોટેભાગે અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા આ સ્નાયુઓમાં આછા અને ઘેરા રંગના પટ્ટા એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા હોય છે. આને લીધે તેને રેખિક સ્નાયુ પેશી પણ કહે છે. આ પેશીના કોષો તંતુઓ લાંબા, નળાકાર અને અશાખિત અને બહુકોષીય કેન્દ્રીય હોય છે. અને નળીમાં ખોરાકનું વહન કે રુધિરવાહિનીમાં રુધિર પ્રવાહનું વહન જેવું વહન ઐચ્છિક નથી. અને આ ગતિવિધિઓને આપણે સ્વયં સંચાલિત કરી શકતા નથી અથવા આપણે આ ગતિઓને ઈચ્છા અનુસાર શરૂ કે બંધ કરી શકતા નથી. અરેખિક સ્નાયુ પેશી અને અનૈચ્છિક સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે. તેઓ આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસામાં, શ્વાસનળીઓમાં પણ જોવા મળે છે. કોષો કે તંતુઓ લાંબા, તેમના અંતિમ છેડા સાંકડા એટલે કે ત્રાકાકાર હોય છે. તેના કોષો એક કોષીય કેન્દ્રીય હોય છે. તે અરેખિક સ્નાયુ પેશી પણ કહે છે. તેનું નામ અરેખિત શા માટે છે વિચારીએ. હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલ કરતા રહે છે. આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હૃદય સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. હૃદયના સ્નાયુ તંતુ કે કોષો નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. વિભિન્ન પ્રકારની સ્નાયુ પેશીઓની સંરચનાકીય તુલના કરો, તેમના આકાર અને કોષ કેન્દ્રની સંખ્યા તથા કોષ કેન્દ્રના સ્થાનને શોધો. હવે આપણો છેલ્લો પોઈન્ટ છે તો કે ચેતાપેશીનો. બધા જ કોષોમાં ઉત્તેજનાને અનુરૂપ પ્રતિચાર આપવાની ક્ષમતા હોય છે. જોકે ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થાય અને આ ઉત્તેજના ખૂબ ઝડપથી સમગ્ર શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચાડે છે. મગજ કે મસ્તિષ્ક, કરોડરજ્જુ અને ચેતાઓ આ બધી જ રચના પેશીઓથી બનેલી છે. કરોડરસીના કોષો ચેતાકોષો કહેવામાં આવે છે. ચેતાકોષોમાં કોષ કેન્દ્ર અને કોષ રસ એટલે કે ચેતારસ હોય છે. તેમાંથી ચેતાકોષમાંથી લાંબા, પાતળા વાળ જેવી શાખાઓ નીકળેલી હોય છે જે આપણે પાછળની આકૃતિમાં છે. સામાન્ય રીતે પ્રત્યેક ચેતાકોષોમાં આવી જ રીતે એક લાંબુ પ્રવધ્ય હોય છે જેને અક્ષતંતુ કહેવામાં આવે છે અને ખૂબ નાની શાખાઓ ધરાવતા પ્રવધને શિખાતંતુ કહેવામાં આવે છે. એક ચેતાકોષ 1 મીટર સુધી લાંબો હોઈ શકે છે અને ઘણા બધા ચેતાકોષો ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે જોડાઈને એક ચેતાનું નિર્માણ કરે છે. બરાબર. આ ચેતાકોષનું આખું છે જે આપણે વાળ જેવા છે ને શિખાતંતુ કહેવાય. બરાબર. ચેતાકોષ કાય આ કોષ કેન્દ્ર છે. બરાબર. જે લાંબી શાખાવાળી છે ને અક્ષતંતુ કહેવાય ને પાછળ પૂંછડી જેવો ભાગ છે એ ચેતાંતો કહેવામાં આવે. બરાબર. એટલે કે પાછું આની સાથે જોડાયેલું એમ 1 મીટર જેટલી લાંબા હોય. બરાબર. ચેતાના સ્પંદન કે ઉર્મિ વેગ આપણને ઈચ્છા અનુસાર આપણા સ્નાયુઓના હલનચલનમાં મદદરૂપ થાય છે. ચેતા તેમજ સ્નાયુ પેશીઓનું કાર્યાત્મક સંયોજક સામાન્ય રીતે બધા જ સજીવોમાં પાયારૂપ છે. તેની સાથે જે સંયોજક ઉત્તેજવાને અનુલક્ષીને પ્રાણીઓની ઝડપી ગતિશીલતા આપે છે.
બરાબર.